આ તો બધું છે ને અમારે કરવું પડે. અમારે આગળથી ઓર્ડર આવે એટલે બધું આવું સમજે ને તમે. અમારે વેમાં ના ફરે તમારે પગાર ના મળે. બસ સહી કરી નાખો. સાઈડમાં બસ પડે. જાડિયા જમાદાર સાહેબ થોડાક આગા ઉભા રહો, મારે બ્રેક ઓછી આવે છે. હમણાં ગયા હોત ઢોલે વાગતા. હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ સાહેબ હું દવાખાને જતો હતો, મારે ઉતાવળમાં ફોન આવ્યો ઇમરજન્સીમાં, તો હેલ્મેટ ઘરે પડી ગયું. અહીં પડ્યું મારે હેલ્મેટ છે પાછો નથી એવું નહીં, તો ભૂલી ગયો હું. ઘરે મેળવા આવું લાયા તમે? પહેરવા જ લાયા હી પણ ઉતાવળમાં થઈ ગયું, સમજ્યા તમે? નહીં ચાલે, મેમો ફાટશે. સાહેબ જવા દો ને ગરીબ માણસ. ના. કેટલાનો ફાટે? 500 રૂપિયાનો. 500 આખા દાડા હું ગમે એમ મજૂરી કરું તો એ નહીં કાઢતો. જાવ દો સાહેબ. ના એમ ના ચાલે. આ બધું અમે અમારા માટે કરીએ છીએ, તમારી સુરક્ષા માટે છે. કાલ તમારો એક્સિડન્ટ થાય, માથામાં વાગે તો તમારે હેલ્મેટ ના થાય. હેલ્મેટ પહેરવું હોય તો બહુ ફાયદાદાયક છે. હા સાચી વાત છે. તમે તો અમારે બહુ સારું કામ કરો છો, અમારા ફાયદા માટે જ કરો છો. હા પણ આ શું વસ્તી માને નહીં, મેમો ફાડો એ બરોબર છે. પણ મારી એક વાત માનો ને તો તમે આ જે હેલ્મેટ પહેરાવવા માટે મેમાં ભરાવો હો ને વસ્તીને, એના કરતાં માતા ભરાવો. મેમાનું કોઈ ના માને, માતાનું બધા માને. બરોબર. અને આવી સલાહ તો હું કોઈ દેતો નહીં, પણ શું હું અંદરથી આમ રાષ્ટ્રપ્રેમી માણસ હું, દેશભક્ત માણસ હું, એટલે હું આવી સલાહ આલું. કેવી લાગી સલાહ? સલાહ સારી અમને આલદું માતા. હોય તો મને જવા દો હતા. હેલ્મેટ પહેરજો પણ હવે પછી. જય હિન્દ. જય હિન્દ.